આ જે શ્લોક છે તે પૂર્ણતા પ્રતિવિજ્ઞા નામના ગ્રંથમાંથી આચાર્ય રામેશ્વર ઝા દ્વારા વિરચિત છે. અને આ શ્લોકમાં, આ મંગલાચરણમાં તે પોતાની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. અને પોતાની સ્થિતિ જે એમને શ્રી ગુરુની એક દ્રષ્ટિથી પ્રાપ્ત થઈ છે તેની વાત કરી રહ્યા છે. શ્રી સદગુરોર નૌમી, હું એ શ્રી સદગુરુને નમન કરું છું. હું એવા શ્રી સદગુરુ સાથે એકરૂપ થઈ રહ્યો છું જેની દયા દ્રષ્ટિના કારણે મને આ અદ્વૈત સ્થિતિનો બોધ પ્રાપ્ત થયો છે, જેમના કારણે મને સત્યની અનુભૂતિ થઈ ગઈ છે અને હું સર્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છું, સંપૂર્ણપણે નિર્વિકલ્પ છું, વિકલ્પથી રહિત છું, વિકલ્પથી રહિત હોવા છતાં સર્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છું. આવી જે સ્થિતિ છે તે પ્રયાસથી સંભવ જ નથી. યત્નૈરલભ્યામ અતિ દુર્લભમ, એ અતિ દુર્લભ છે, પ્રયાસથી સંભવ નથી. પણ એક ગુરુની દૃષ્ટિથી પ્રાપ્ત થઈ જાય છે. આવી ગુરુની દૃષ્ટિ પણ અતિ દુર્લભ છે અને આ સ્થિતિ પણ અતિ દુર્લભ છે. એવું કહેવાય કે આપણે જે શાસ્ત્ર ભણતા હોઈએ ને તેની પરંપરા, ગુરુ પરંપરાને જાણવી જોઈએ, ગુરુ ક્રમને જાણવો જોઈએ. એને ગુરુ ક્રમ કહેવાય, શ્રી ગુરુ ક્રમ. તો આપ ખૂબ ધ્યાનથી શ્રી ગુરુના ક્રમને કેવી રીતે આખી ધારા કાશ્મીર શૈવ દર્શનની ભગવાન શિવથી આવીને અત્યારે તમારા સુધી પહોંચી રહી છે, તમને પણ સમાહિત કરી દઈ રહી છે, એવી જે ગુરુ પરંપરા છે જેનો આપણે બધા જ હવે અંશ છીએ, તે ગુરુ પરંપરા કઈ છે, ગુરુઓના શું નામ છે, તેને આપણે હવે સાંભળીએ. અને આ ગુરુ પરંપરા ઈશ્વર આશ્રમમાં, શ્રીનગર ઈશ્વર આશ્રમ, સ્વામી લક્ષ્મણજુ દેવનો જે આશ્રમ છે તેમાં ભક્તો ગાય છે. તો એક સાધિકાએ આ ગુરુ પરંપરા જેવી રીતે કાશ્મીરમાં ગવાય છે તેવી રીતે આપણા માટે ગાઈને મોકલાવી છે. તો એકવાર તમારું આસન વ્યવસ્થિત કરી લો. ગુરુ પરંપરાના શબ્દો સ્ક્રીન ઉપર આવશે, તમે એને વાંચી પણ શકો કે પછી આંખ બંધ કરીને એનું રસપાન કરી શકો. જેવી રીતે તમારી ઈચ્છા હોય તેવી રીતે ગુરુ પરંપરાને હૃદયમાં ધારણ કરો. શ્રી ગુરુ ક્રમઃ. ॐ अमृतेश्वर भैरवं स्वच्छन्दनाथं श्रीकण्ठनाथं ऋषिदुर्वाससं मानसपुत्रं त्र्यम्बकनाथम् आमर्दकनाथं श्रीनाथं मानसपुत्रीं अर्धत्र्यम्बकाख्यां त्र्यम्बकादित्यं सङ्गमादित्यं वर्षादित्यं मरुणादित्यम् आनन्दं सोमानन्दम् उत्पलदेवम् आचार्यवर्यं
आर्यवरं श्रीशम्भुनाथं लक्ष्मणगुप्तम् अभिनवगुप्तं खेमराजं योगराजं च श्रीगुरुमनकाकं शैवाचार्यं रामं तच्छिष्यं श्रीमेहताबकाकं गुरुसन्ततिरूपे अवतारितं शैवशम्भूमीश्वरस्वरूपं च भैरवं रुद्रं शिवतन्त्रम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं महान्तम् अभिनवगुप्तं शैवशङ्कर अवतारितम् ईश्वरस्वरूपं पुनः पुनः नमामि ईश्वरस्वरूपं पुनः पुनः नमामि ईश्वरस्वरूपं पुनः पुनः नमामि सद्गुरु महाराज की जय 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 सद्गुरु महाराज की जय 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 सद्गुरु महाराज की जय 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 अमृतेश्वर भैरवनाथ की जय 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 अमृतेश्वर भैरवनाथ की जय 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 अमृतेश्वर भैरवनाथ की जय 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 पर भैरवनाथ की जय 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 पर भैरवनाथ की जय 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 पर भैरवनाथ की जय 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 कल्की जी महाराज की जय 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 कल्की जी महाराज की जय 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 कल्की जी महाराज की जय 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 गुरुदेव। તમારો સાઉન્ડ નથી આવી રહ્યો. કાશ્મીર શૈવ દર્શનમાં આ ગુરુક્રમ છે ને, એ ગુરુક્રમ ગુરુ પૂર્ણ છે. એટલે અહીંયા કીધું કે ગુરુ અને શિષ્યની વાત નથી થતી, ગુરુની જ વાત થાય છે. કારણ કે શિષ્ય પણ પૂર્ણ છે અને ગુરુ પણ પૂર્ણ છે. બંને જણા પૂર્ણતામાં અવસ્થિત રહીને જ્ઞાનની આપલે થઈ રહી છે, એ અખંડ બોધની આપલે થઈ રહી છે, એ અખંડ સ્થિતિની આપલે થઈ રહી છે. આપણે કાલથી સામરસ્ય શબ્દ ઉપર ચિંતન કરી રહ્યા છીએ, સામરસ્યના સિદ્ધાંત ઉપર ચિંતન કરી રહ્યા છીએ. મને આ દૃષ્ટિ ખૂબ જ પ્રિય છે, કારણ કે તે આપણને આપણામાં એક પૂર્ણ નવીન દૃષ્ટિકોણને જન્મ આપે છે. આપણને સાધના કરવા માટે, અદ્વૈત માર્ગનો અનુભવ કરવા માટે, અદ્વૈત માર્ગમાં ચાલવા માટે એક નવી દૃષ્ટિ આપે છે. આજે જ્યારે તમે આ સત્રમાં ભાગ લો તો જેમ હેમાબેને ખૂબ સુંદર રીતે કીધું, એક બાળક બની જાઓ. જેટલું તમે સાંભળ્યું છે, તમે જાણ્યું છે, તમને ખબર છે, તમે વાંચ્યું છે, એ બધું થોડી વાર માટે સાઈડ પર મૂકી દો, બધું ભૂલી જાઓ અને બિલકુલ નવા બોધ સાથે
એક બાળકના બોધ સાથે, એક વિસ્મયના ભાવ સાથે અહીંયા ઉપસ્થિત થઈ જાઓ. જો એવું નહીં કરો તો આ એટલી સૂક્ષ્મ વાતો છે, તમે પકડી નહીં શકો. અને આ સત્રમાં તમારે એવું થશે કે તમારે ફરીથી અમુક વાતોને ધ્યાનથી સાંભળવી પડશે. કદાચ એવી વાતો આવશે જે કદાચ તમે પહેલી વાર જોઈ હોય, પહેલી વાર સાંભળી હોય. પણ જે કંઈ પણ અહીંયા કહેવામાં આવશે તે આ પરંપરાથી પુષ્ટ છે. શાસ્ત્રનો આધાર લઈને કહેવામાં આવશે. જે પણ કહી રહ્યા છીએ, જે પણ વાત થઈ રહી છે, તેને 100% તે ગુરુના અનુભવમાં અવસ્થિત થયેલી વાત થઈ રહી છે. આપણે સિદ્ધાંતની વાત કરી રહ્યા છીએ. આપણે કોઈ મનની કલ્પનાની વાત નથી કરી રહ્યા. શાસ્ત્રોમાં તેનું વર્ણન છે અને આપણે આ વાત કરી રહ્યા છીએ. અને તમે આખો ગુરુક્રમ સાંભળ્યો, ભગવાન શિવથી કરીને, ઋષિ દુર્વાસાથી કરીને અત્યાર સુધી આ અખંડ બોધ ચાલી આવ્યો છે. આટલા બધા સિદ્ધોએ તેનો અનુભવ કર્યો છે. આ કોઈ સામાન્ય વાત નથી થઈ રહી, મનની કલ્પના નથી. હજારો વર્ષ પહેલા જે સત્ય હતું તે આજે પણ સત્ય તેવું ને તેવું જ છે. આગળ પણ તે સત્ય તેવું જ રહેવાનું છે. એટલે આપણે ગઈકાલે સામરસ્યના સિદ્ધાંતથી આરંભ કર્યો, જેથી કરીને તમે આ પૂર્ણ દૃષ્ટિને આત્મસાત કરી શકો. એટલે હું તમને ફરીથી કહેવા માંગુ છું કે તમે જ્યારે અધ્યયન કરો, અધ્યયનના આધાર ઉપર તમે જ્યારે પ્રશ્ન કરો, તો પ્રશ્ન તમારી જિજ્ઞાસામાંથી ઉદિત થવો જોઈએ, ખાલી ક્યુરિયોસિટીમાંથી ના આવવો જોઈએ. તમને જિજ્ઞાસા થવી જોઈએ કે આજે હું જે ભણ્યો કે જે ભણી તેમાં એવું શું છે જે મને મારા આત્મામાં અવસ્થિત કરવામાં મદદ કરી શકે, મદદ આપી શકે. એને સંબંધીને તમારી જિજ્ઞાસા હોવી જોઈએ. નહીંતર શું થશે કે તમારા પ્રશ્નો પણ બધા ક્યાં ને ક્યાં જશે. હવે 200 લોકો છે અને બધા જ જો અલગ અલગ રીતના પ્રશ્ન કરી શકશે, જો એવું થશે, પ્રશ્નોનો ઉત્તર પણ તમને મળશે, પણ એનાથી તમારી ચેતનાની અનુભૂતિમાં કોઈ પણ વિકાસ નહીં થાય. તમે ખાલી વિકલ્પમાં રહેશો. વધારે જાણકારી મળશે પણ એનાથી તમને લાભ નહીં થાય. તમે જે ઉદ્દેશ્યથી અહીંયા આ શિબિરમાં, આપણા કાર્યશાળામાં ભાગ લઈ રહ્યા છો, તે ઉદ્દેશ્ય તમારો સફળ નહીં થાય. એટલે જ્યારે તમે કંઈ પ્રશ્ન કરો તો પૂછો પોતાની જાતને કે આ પ્રશ્ન આવશ્યક છે, કેટલો યોગ્ય છે. એટલે પ્રશ્ન પૂછતા પહેલા પોતાના અંતરમાં તેને દોહરાવી લો કે તમે શું પૂછવા જઈ રહ્યા છો. જિજ્ઞાસા હોવી જોઈએ, જિજ્ઞાસાનો ભાવ હોવો જોઈએ. તો આ સામરસ્યની દ્રષ્ટિ છે. અદ્વૈત માર્ગના અનુભવ કરવા માટે આ દ્રષ્ટિ એમ કહે છે કે અદ્વૈત માર્ગનો અનુભવ કરવા માટે, આ માર્ગ પર ચાલવા માટે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. કોઈ ગિરિકંદરાઓ, ગુફાઓમાં જઈને આ પ્રાપ્ત થશે તેવું જ નથી. કારણ કે જે ભેદ તમને દેખાય છે ને, તે ભેદ અભેદનો જ આત્મ પ્રકાશ છે. હું ફરીથી દોહરાવું છું, જે ભેદ તમને દેખાય છે તે અભેદનો જ આત્મ પ્રકાશ છે. એટલે અભેદથી જો તકલીફ થઈ રહી છે તો એ તકલીફ આપણી સમજ નહીં હોવાને કારણે છે. સંસારમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ આપણી દૃષ્ટિમાં છે. આપણી દૃષ્ટિ અપૂર્ણ છે. આ સિદ્ધાંત પૂર્ણ છે. તમે જ્યાં છો, જેવા છો, જેમ છો,
ત્યાં તેવા બનીને આપ તેની અનુભૂતિ કરી શકો છો. કારણ કે તેની અનુભૂતિમાં કોઈ પણ રૂપે કન્ડિશન કે શરત આવી ગઈ તો પછી આ અનુભૂતિ અપૂર્ણ થઈ જશે. જો હું એમ કહું કે તમે આવી રીતે ગુફામાં જઈને કરશો ધ્યાન તો જ તમને આ સામરસ્યની અનુભૂતિ થશે, તો એ સિદ્ધાંતની કમી થઈ ગઈ. તેથી આ પરંપરા નો સંપૂર્ણ સંપ્રદાય પૂર્ણતા પ્રકટ કરે છે. કોઈ પણ શરત વિના તમને આનો અનુભવ થવો જોઈએ. એક બીજા સિદ્ધાંતની તમને વાત કરું જે આ સામરસ્ય સિદ્ધાંતને પુષ્ટ કરે છે, અને તે સિદ્ધાંત છે સર્વમ સર્વાત્મકમ. સર્વમ સર્વાત્મકમ. એવરીથિંગ ઇઝ ઓફ ધ નેચર ઓફ એવરીથિંગ. બધું જ બધા રૂપે પ્રકટી રહ્યું છે. સર્વમ સર્વાત્મકમ. આ બહુ જ મહત્વનો સિદ્ધાંત છે. અને એક જેમ તમને બીજ મળે ને તેવી રીતે એને ધારણ કરો, પોતાને અંતરમાં ઉઠવા દો. સર્વમ સર્વાત્મકમ. સર્વમ સર્વાત્મકમ. આ જે ચેતન છે તે બધા રૂપે પ્રકટ થઈ રહ્યું છે. સર્વમ સર્વ આત્મકમ. એ સર્વરૂપે સર્વ થઈને વિલસી રહ્યું છે. આ તત્વ અનાવૃત છે. તેમાં કોઈ આવરણ છે જ નહીં. આપણી દૃષ્ટિમાં આવરણ છે. આપણે આ સમજવું જરૂરી છે. આ અખંડ ચૈતન્ય પ્રકાશ છે, ચિન્મય પ્રકાશ છે, ચિદરૂપ છે, અનાવૃત છે. આવૃત એટલે ઢંકાયેલું, અનાવૃત એટલે ઢંકાયેલું ના હોય તે. કારણ કે તેને કોઈ ઢાંકી જ ન શકે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બધું જ બ્રહ્મરૂપ છે. જો બધું જ બ્રહ્મરૂપ હોય તો કોણ કોને ઢાંકશે? સ્વચ્છંદ તંત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ ઉક્તિ છે. ન અશિવમ વિદ્યતે ક્વચિદ. ન અશિવમ વિદ્યતે ક્વચિદ. એવું કંઈ પણ નથી જે શિવ નથી. આ સંસાર જે છે તે પણ શિવ રૂપે છે. હવે કેવી રીતે છે તેનું અધ્યયન કરો, એને અનુભવ કરો. શાસ્ત્ર કહે છે આ બધું જ શિવરૂપ છે. એટલે જે કંઈ પણ સંસારની વસ્તુઓ છે તે પણ તમને શિવરૂપતાની સ્થિતિમાં લઈ જઈ શકવાની તેનામાં ક્ષમતા છે. શિવરૂપ છે ને, તો જો શિવરૂપ હોય તો તમને તે શિવરૂપમાં લઈ જઈ શકે. કશું પણ ત્યાજ્ય નથી. બધું શિવરૂપ છે. જેમ આપણે કાલે સાંભળ્યું કે શિવ શક્તિનું સામરસ્ય છે. તમે કેવલ શિવ કહો તો શક્તિ છુપાયેલી રહેશે. તમે શક્તિની વાત કરશો તો શિવ છુપાયેલા રહેશે. ક્યારેય પણ બેને તમે અલગ નહીં કરી શકો. આ સામરસ્ય કેવું છે? જેમ અગ્નિ અને દાહકતા હોય છે. અગ્નિની સાથે દાહકતા એનો સ્વભાવ બનીને રહે છે, પણ છતાં તમે દાહકતાની વાત તો કરો છો. તેવી જ રીતે શિવનો સ્વભાવ છે શક્તિ. તમે એને સ્ત્રી પુરુષ તરીકે ન જોતા. આ શક્તિ અને શિવ એ તત્વની દ્રષ્ટિથી સમજવા માટે આપણે બે કહી રહ્યા છીએ, પણ તે બે નથી. સૂર્યનો તેનો પ્રકાશ બે નથી. સૂર્ય અને તેની કિરણ બે નથી. આ અત્યંત સૂક્ષ્મ વાત છે. કેવલ સાંભળવાથી સમજ પડી જશે તેવું નથી. આ અનુભૂતિમાં જ્યારે ઉતરશે ને, જ્યારે તમને એનો સાક્ષાત્કાર થશે ત્યારે જ તમે આને સમજી શકશો. આ સામરસ્ય જ્ઞાન અને ક્રિયાનું સામરસ્ય છે. જ્ઞાન અને ક્રિયાનું સામરસ્ય. આ સામરસ્ય બિંદુ અને નાદનું સામરસ્ય છે. તમે ધ્યાનથી જો અનુભવ કર્યો હોય
જો તમને અંતરમાં નાદની અનુભૂતિ થઈ હોય, નાદમાં જ્યારે તમે તન્મય થઈ જાઓ છો, ત્યારે આપણે બિંદુના કે પ્રકાશના, જ્યોતિના દર્શન થાય છે. બધું જ તમારી સામે પ્રકાશમાન થઈ જાય છે. પણ તમને આનો અનુભવ થઈ રહ્યો છે, તમને બોધ થઈ રહ્યો છે કે બધું પ્રકાશિત થઈ રહ્યું છે. આ જ તેની નાદાત્મકતા છે, તેની વિમર્શાત્મકતા છે. પ્રકાશ વિમર્શનું સામરસ્ય છે. પ્રકાશ વિમર્શ વગર નથી રહી શકતો. વિમર્શનું અસ્તિત્વ પ્રકાશ વગર નથી. જે તમારા અંતરમાં નાદરૂપતા છે, તે તમારી વિમર્શ રૂપતા છે, તમારો બોધ છે. અને અંતરમાં જે બિંદુ રૂપતા છે, જે જ્યોતિ રૂપતા છે, તે જ બહાર આવીને વસ્તુ રૂપે વિલસી રહ્યું છે, અર્થ રૂપે દેખાઈ રહ્યું છે. જે વસ્તુ પ્રકાશિત થઈ રહી છે તે પ્રકાશ છે. અને તમે જે કહી રહ્યા છો કે આ વસ્તુ પ્રકાશિત થઈ રહી છે, તે બોધ સાથે વસ્તુ પ્રકાશિત થઈ રહી છે, તે વિમર્શાત્મકતા છે. આ બધી સારરૂપ વાત હું તમને કરી રહ્યો છું. મારી સામે આપ સૌ બેઠા છો. જેવું હેમાબેન બોલવા લાગ્યા, તો હેમાબેન વાસ્તવમાં એક જ્યોતિ સ્વરૂપ છે. પ્રકાશ રૂપતા આવી ગઈ. આ જ્યોતિ રૂપતા મને બહાર દેખાઈ રહી છે. હવે જુઓ, હું બહાર એટલા માટે કહું છું કે બહાર કહેતા જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે હું પોતાને શરીર માનું છું. કારણ કે વાસ્તવમાં અંદર અને બહાર જેવું છે જ નહીં. પણ કહેવા માટે હું હેમાબેનને જોઈ રહ્યો છું. આ આકાર, આકૃતિ પ્રકાશ રૂપે મારી સામે આવી ગઈ. આ પ્રકાશ રૂપતા છે. હેમાબેન કહેતા જ નામ આકારના અસ્તિત્વને નામ રૂપ આપતા જ વિમર્શ રૂપતા અનુસ્યુત થઈ ગઈ. જો વિમર્શ રૂપતા ન હોત તો આ પ્રકાશ રૂપતા પણ ન હોત. એનું ઉદાહરણ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે. ઘણીવાર તમે દરેક વ્યક્તિ વિદ્યાર્થી રૂપે રહ્યા હશો. ક્યારેક ઘરેથી કંઈક ચિંતા હોય ઘરમાં અને તમે ક્લાસમાં જાઓ તો જે અધ્યાપક છે, ટીચર જે છે, તે કંઈક બોલતા હોય પણ તમને સંભળાય નહીં. તમારું ધ્યાન તો ઘરે છે. તમને ચિંતા થઈ રહી છે કે જલ્દી ક્લાસ પતે, હું ઘરે ભાગું. તમે બેઠા છો, તમારી સામે વાત થઈ રહી છે, પણ તમને એનો બોધ નથી થતો, વિમર્શ નથી. ઘણીવાર કોઈ વસ્તુને તમે શોધી રહ્યા છો, તમારી સામે પડી છે પણ તમને દેખાતી નથી. તમે જોઈ રહ્યા છો પણ તમે જોઈ નથી રહ્યા. વિમર્શ નથી થઈ રહ્યો. કેવળ પ્રકાશિત થવું, પ્રકાશિત થવાથી બોધ થઈ જશે તેવું નથી. પ્રકાશની સાથે વિમર્શનું સામરસ્ય થવું જોઈએ. તમારી ચેતનામાં જે કંઈ પણ આવે છે તેનો તમને બોધ થવો જોઈએ. તમારી ચેતનાના ઘેરામાં જેટલું હશે તેને જ તમે સમજી શકશો, તેને જ તમે જાણી શકશો. તો જેને હું કહું છું, હું કહેતા નિહાર નહીં. હું એટલે મારી ચેતના, મારું ચૈતન્ય, મારા ચૈતન્યનો જે વિસ્તાર છે, એમાં જે વસ્તુઓ તદરૂપ થઈને બેઠેલી છે તેનો જ મને બોધ થશે. બીજા કશાયનો મને બોધ નહીં થાય. મારા ચેતનામાં બધું જ બેઠેલું છે, બધું જ અવસ્થિત છે, પણ કારણ કે મારું ધ્યાન નથી, મને એનો બોધ નહીં થાય. કોઈ એમ કહેશે કે આપણે તો ભેદ દશામાં બેઠા છીએ ને.
આપણે ક્યાં તદ્રુપતાનો અનુભવ કરી રહ્યા છીએ? બિલકુલ સાચી વાત છે. પણ જે કંઈ પણ તમે બોધ કરી રહ્યા છો, તમને જે કંઈ પણ બોધ થઈ રહ્યો છે, વગર તદ્રુપ થઈ શકતો જ નથી. આ સિદ્ધાંત છે. સિદ્ધાંત ભેદ અવસ્થામાં પણ તેમ જ બની રહેશે, અભેદ અવસ્થામાં પણ તેમ જ બની રહેશે. સિદ્ધાંત શું છે? કે તમારું જે કંઈ પણ જ્ઞાન તમને થઈ રહ્યું છે, તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાનાત્મક છે. એટલે તમને એની પહેચાન થાય છે, તમને એનો બોધ થાય છે. તમારી ચેતનામાં તે એક રસ બને છે, તમારા ચેતનામય તે વસ્તુ બની જાય છે, અને ત્યારે તમે તેને પોતાની ચેતનામાં એકરૂપ થયેલી વસ્તુને ઓળખો છો. પણ આ આખી પ્રક્રિયા એટલી ફટાક દઈને થઈ જઈ રહી છે કે આપણે જાગૃત જ નથી. આ પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ છે. તેને જોવાનો પ્રયત્ન કરો. સામે વસ્તુ છે અને તમે છો. પ્રમેય, પ્રમાતા. ઓબ્જેક્ટ, સબ્જેક્ટ. જ્યારે તમે વસ્તુમાં તલ્લીન થઈ જાઓ છો, વસ્તુનો આનંદ લઈ રહ્યા છો, તમે ઓબ્જેક્ટિફાઈડ થઈ જાઓ છો. તમે એ પ્રમેયમાં, વસ્તુમાં એકરૂપ થઈ જાઓ છો, પોતાને ભૂલી જાઓ છો. તમે તદ્રુપ થઈ રહ્યા છો, પણ તમને બોધ જ નથી કે તમે તદ્રુપ થઈ રહ્યા છો. તમે પોતાને વિસરી જઈ રહ્યા છો. શાસ્ત્ર તમને પોતાને યાદ રાખીને, પોતાને જાણીને વસ્તુનો સ્વીકાર કરતા શીખવાડે છે. એટલે તમે ઓબ્જેક્ટને, વસ્તુને જુઓ, પણ એ વસ્તુમાં વસ્તુ ન બની જાઓ, ઓબ્જેક્ટિફાઈડ ન થઈ જાઓ. તમે પ્રમાત્રી ભાવમાં અવસ્થિત રહો. તમે સબ્જેક્ટ બનીને તે વસ્તુને પોતામાં પ્રકાશિત થતી જુઓ. હું કહીને પોતાને આપણે શરીર રૂપે જ ઓળખીએ છીએ. હું કહેવાથી જ્યારે પણ તમને હું કરીને બોધ થાય છે, શું તમે પોતાને ચૈતન્ય પ્રકાશ સમજો છો? ખાલી બુદ્ધિથી નહીં, અનુભૂતિથી. શું તમને અનુભૂતિ થાય છે કે તમે સર્વત્ર વ્યાપ્ત છો? કાલે કોઈએ પ્રશ્ન કર્યો હતો કે અનુભૂતિ સ્થિર કેમ નથી રહેતી? સ્થિર એટલે જ નથી રહેતી કારણ કે આપણે પોતાની જાતને શરીર માનીને બેઠા છીએ. જો શરીર માનીને બેસીએ તો જેટલી વાર સુધી તમે શરીર ભાવથી પર થાવ છો, કેવળ શરીર ભાવમાં જ બંધાઈ નથી રહેતા, અનુભૂતિ એટલી વાર તમારી સાથે રહે છે. એટલી વાર તમે ચૈતન્ય બની જાઓ છો. તમે પોતાને ચૈતન્યની સાથે ઓળખી રહ્યા છો, પ્રતિવિજ્ઞા કરી રહ્યા છો. તમે સ્વયં ચૈતન્ય પ્રકાશ અજાણતા જ બની જઈ રહ્યા છો. અને જેટલી ક્ષણો તમે ચૈતન્ય પ્રકાશ રૂપતાનો સ્પર્શ અનુભવ કરો છો, તેટલી ક્ષણો તમે અનુભૂતિમાં રહો છો. અને જેવા તમે બહાર આવો છો, પાછું શરીર રૂપી ચોળું ધારણ કરી લો છો. અને એટલા માટે જ અનુભૂતિ સ્થિર નથી રહેતી. બધું જ પ્રત્યભિજ્ઞાનાત્મક થઈ રહ્યું છે. હું જાણું છું, હું છું, અને હું જાણું છું કે હું છું. સાચા હુંપણાનો બોધ થવો જરૂરી છે. સાચા હુંપણાનો બોધ અને ઓળખ થવી જરૂરી છે. આખા દિવસ દરમિયાન તમે જોજો કેટલી વાર તમે પોતાને હું કહીને જ્યારે પણ વ્યવહાર કરી રહ્યા છો, ત્યારે શું તમે પોતાને ચૈતન્ય સમજીને વ્યવહાર કરો છો કે તમે પોતાને શરીર સમજીને વ્યવહાર કરો છો? પોતાનું નિરીક્ષણ કરો. એક ક્ષણ લઈને તમારી આંખો બંધ કરો અને તમે હું કહીને શેને ઓળખો છો? મનન કરો. અત્યાર સુધી જે આપણે વાત કરી
તેને પોતામાં આત્મસાત થવા દો. આ દુર્લભ જ્ઞાન છે. તેને તમારા હૃદયમાં ઉતરવા દો. આપણે જ્ઞાનને પી રહ્યા છીએ. જેમ હેમાબેને કીધું, આપણે અમૃતનું પાન કરી રહ્યા છીએ. તો અમૃતનું પાન એવી રીતે કરવું, થોડુંક પીને એનું રસપાન કરવું, એનું રસાસ્વાદન કરવું. એટલે આપણે આજે વચ્ચે થોડી થોડી વારે આમ રોકાઈ રહ્યા છીએ, તે રસપાન કરી રહ્યા છીએ. આંખો બંધ કરો અને થોડી વાર માટે તમારા હુંપણામાં, શરીરમાં નહીં, હું, અહમ નો જે અહેસાસ છે, જેમાં તમારું શરીર પ્રકાશિત થઈ રહ્યું છે, તેનું નિરીક્ષણ કરવાનો પ્રયાસ કરો. થોડી ક્ષણો માટે આપણે આ અભ્યાસ કરીશું. શાંત રહીશું. ધીરેથી આપની આંખો ખોલો. પોતાના હુંપણાને, પોતાના હોવાને સતત સતત ધ્યાનમાં રાખો. સતત પોતાને પૂછતા રહો, હું કહીને હું કોને ઓળખી રહ્યો છું? જ્યારે જેમ હું બીજા સાથે વ્યવહાર કરું છું, જેમ હું
વસ્તુઓને જોઉં છું ને, કે હું અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું, કે મારી સામે આ કોમ્પ્યુટર છે, કેમેરો છે, જેમ આ કેમેરો મારા માટે વસ્તુ છે ને, હું આ તમને એક ટેકનિક આપી રહ્યો છું, ધ્યાનથી સમજો. જેમ આ કેમેરો છે, જેમ આ લેપટોપ છે, જે મારા માટે વસ્તુ છે, હું તેને મારાથી અલગ જેમ જોઈ રહ્યો છું ને, તેવી જ રીતે તમે તમારા શરીરને પણ એવી જ રીતે જુઓ. જેમ તમે આ કેમેરાને અને આ વસ્તુને, સામે રહેલી દિવાલને પોતાથી અલગ જુઓ છો, પોતાના શરીરને પણ આ બધાની જેમ જ જુઓ. પોતાના શરીરને પણ આ બધાની જેમ જ જુઓ. જેમ આ દિવાલ છે, તેમજ તમારું શરીર પણ છે. એનો અર્થ શું થયો? જેમ તમારી અવેરનેસમાં, તમારી ચેતનામાં આ દિવાલ પ્રકાશિત થઈ રહી છે, તમારી ચેતનામાં આ કોમ્પ્યુટર પ્રકાશિત થઈ રહ્યું છે, એવી જ રીતે તમારી ચેતનામાં આ શરીર પ્રકાશિત થઈ રહ્યું છે. ધ્યાનથી સમજો. તમે શરીરને પણ એક વસ્તુ તરીકે જોઈ રહ્યા છો, એક પ્રમેય પદાર્થ તરીકે જોઈ રહ્યા છો. તમે વાસ્તવમાં ચૈતન્ય છો, તમે ચિન્મય પ્રકાશરૂપ છો, અને તમારા બોધમાં આ શરીર પ્રકાશિત થઈ રહ્યું છે, તેવી જ રીતે જેમાં દિવાલ પ્રકાશિત થઈ રહી છે, જેમાં કોમ્પ્યુટર પ્રકાશિત થઈ રહ્યું છે. આ અભ્યાસને હૃદયમાં ધારણ કરી લો. આ ટેકનિક છે. આ પરંપરા તમને આવી ટેકનિક, યુક્તિઓ આપશે. યુક્તિ અત્યંત સામાન્ય લાગશે, પણ એ યુક્તિનો પ્રભાવ અત્યંત ગંભીર હશે. તમને પદ્ધતિ બતાવશે આ શાસ્ત્ર, કે દરેક જ્ઞાનમાં ક્રિયા કેવી રીતે છુપાયેલી છે, અને દરેક ક્રિયામાં જ્ઞાન કેવી રીતે છુપાયેલું છે. દરેક જગ્યાએ જ્યાં શિવ જોઈએ છે, ત્યાં શક્તિ કેવી રીતે છુપાયેલી છે, અને જ્યાં શક્તિને જોઈએ છે, ત્યાં શિવ કેવી રીતે છુપાયેલા છે. બહુ સૂક્ષ્મ વાત છે, પકડમાં નથી આવતી. આપણે બધું જ શક્તિમય જોઈ રહ્યા છીએ. બિલકુલ સ્થૂળ અનુભવ છે. જે બી વસ્તુ તમે જુઓ છો તમારી આસપાસ, તમારા શરીરને લઈને, બધામાં પોતાની શક્તિ તો છે જ ને. તમે શાસ્ત્રને ન માનો, હું જે કહી રહ્યો છું તેને ન માનો, પણ આ અનુભૂતિ તો તમારી છે ને. બધું જ જે તમે જોઈ રહ્યા છો, જેમ પ્રકાશરૂપ છે, તેમ બધું જ શક્તિરૂપ પણ છે ને. દરેકમાં પોતાની શક્તિ છે ને. તો કોઈ કહેશે, તો બધું જ શક્તિ છે, તો શિવ ક્યાં છે? જે આ શક્તિરૂપતાનું સ્વરૂપ છે, તે જ શિવરૂપતા છે. આ જે શક્તિરૂપતાનું સ્વરૂપ છે ને, તે જ શિવરૂપ છે. આ જ શિવરૂપતા છે. આ પ્રકાશિત, આ પ્રકાશ શિવરૂપ છે, અને અવિમર્શ શક્તિ છે. આ સતત તમારી સામે તમે પોતે જ તે બનીને પ્રકાશિત થઈ રહ્યા છો. પણ તેનો બોધ ન હોવાને કારણે, સાચું જ્ઞાન ન હોવાને કારણે, સાચી દૃષ્ટિ ન હોવાને કારણે, બિલકુલ સામે છે પણ દેખાતું નથી. પેન સામે પડી છે, પેન બિલકુલ તમારા સામે છે, પણ તમે જોઈ નથી શકી રહ્યા. માછલી જળમાં છે, બધાને પૂછી રહી છે જળ ક્યાં છે. તેવું જ આપણી સાથે છે. આપણે આત્મરૂપ છીએ, પણ શોધી રહ્યા છીએ આત્મા ક્યાં છે. અને ભ્રાંતિઓના કારણે, ખોટી સમજના કારણે આપણે એમ સમજીએ છીએ કે આત્મા કશાકમાં રહે છે. જો આત્મા કશાકમાં રહે, તો એ સર્વરૂપ કેવી રીતે હોઈ શકે? વિચાર કરો. આચાર્ય ક્ષેમરાજ પોતાની ટીકા વિમર્શિનીમાં
શિવસૂત્ર વિમર્શિનીમાં પહેલા શિવસૂત્ર ઉપર આ વાતને ઉઠાવે છે. પહેલું શિવસૂત્ર છે ચૈતન્યમાત્મા, ચૈતન્યમાત્મા, ચૈતન્યમાત્મા. ત્યાં પ્રશ્ન ઉઠાવે છે, આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે? કારણ કે જ્યારે આપણે નાનપણથી મોટા થયા છીએ ને, આપણને દરેક વસ્તુનો બોધ, દરેક પદાર્થનો બોધ એક સ્વરૂપથી જ થાય છે. આપણે પોતાને શરીર રૂપે ઓળખીએ છીએ, કોઈને ગ્લાસ કહીએ છીએ, ટેબલ કહીએ છીએ, દિવાલ કહીએ છીએ, આકાશ કહીએ છીએ, કંઈક સ્વરૂપ જોઈએ છે, કંઈક નામ જોઈએ છે. તો આત્માનું બી કંઈક એવું હોવું જોઈએ ને, એવી આપણી કલ્પના હોઈ શકે. આપણે ક્યારે પણ એવો બોધ આવ્યો જ નથી કે એવું પણ હોઈ શકે, એવું પણ હોઈ શકે કે આ જે અખંડ છે તે જ સ્વરૂપ હોઈ શકે. કારણ કે આપણે કંઈક જોવા ટેવાયેલા છીએ. આપણી વિચાર સરણીમાં નાનપણથી મોટા થયા ત્યાં સુધી માતા પિતાએ, બધાએ, સ્કૂલમાં ટીચરે જે બી કંઈ શીખવાડ્યું તે એવું જ શીખવાડ્યું કે કંઈક હોય, કંઈક બનીને રહેવાનું છે, આપણે કંઈક બનીને બતાવવાનું છે. કોઈએ આપણને કીધું નથી કે કોઈ અખંડ પણ હોઈ શકે, એટલે સર્વરૂપતા પણ હોઈ શકે, સર્વરૂપ પણ કંઈ હોઈ શકે એવી સંભાવના જ આપણા અંતરમાં ક્યારેય ઉદ્ભવી જ નથી. કિંચિત રૂપતાની જ સંભાવના આપણી અંદર છે. કિંચિત રૂપતા એટલે કંઈક થવું. નિહાર એટલે આ શરીર, કંઈક થઈ જવું, કંઈક નામ, કંઈક પદવી, અને એના જ પાછળ આખું જીવન આપણે લગાડી દઈએ છીએ. આપણા અંતરમાં આ બોધ જ નથી. આપણી બુદ્ધિને આવી ટ્રેનિંગ જ નથી. તો હવે તમે આ બોધને પોતાની અંદર સ્થાપિત કરી દો. હું ફરીથી કહું છું, અત્યંત મહત્વપૂર્ણ વાત છે. તંત્રસાર કહે છે, સર્વાકાર નિરાકાર સ્વભાવ. સર્વાકાર નિરાકાર સ્વભાવ. એ જે નિરાકાર છે તે જ સર્વાકાર છે. નિરાકાર એટલે જેનો કોઈ નિશ્ચિત આકાર નથી, એ સર્વ આકારે વિલસી રહ્યો છે. આત્મા સર્વરૂપ છે, બધું જ થઈને વિલસી રહ્યો છે. સ્થૂળ, સૂક્ષ્મ, પર, બધું જ, દરેક સ્તરે. સ્થૂળ કેમ? પ્રશ્ન સ્થૂળ કેમ નહીં? સ્થૂળ રૂપે પણ પ્રકટ થઈ શકે તેનું સામર્થ્ય છે, અને સૂક્ષ્મતમ રીતે પણ તે પ્રકાશિત થઈ શકે તે પણ તેનું સામર્થ્ય છે. આ કેટલી અદ્ભુત વાત છે. નિરાકાર સર્વાકાર છે. એવું કંઈ પણ નથી જે એ નથી. અને એવું ત્યારે જ હોય જો એ નિરાકાર હોય. આનો અર્થ શું છે? બધી જ વિકલ્પતા, બધી જ વિકલ્પ રૂપતા નિર્વિકલ્પથી આવે છે, અવિકલ્પતાથી આવે છે. બધી જ ખંડ રૂપતા અખંડ રૂપતાથી આવે છે. હું ફરીથી કહું છું, બધી જ વિકલ્પ રૂપતા નિર્વિકલ્પથી આવે છે, અને બધી જ ખંડ રૂપતા અખંડ રૂપતાથી આવે છે. એટલે આપણે અભ્યાસ શું કરી રહ્યા છીએ? ખંડથી અખંડમાં જવાનું, વિકલ્પથી નિર્વિકલ્પમાં જવાનું. કારણ કે એ અનુભવ આપણે વિકલ્પ રૂપતાના જ અનુભવમાં જીવી રહ્યા છીએ, એટલે આપણને નિર્વિકલ્પતાની અનુભૂતિ જ નથી, પણ નિર્વિકલ્પતા વિશેની કલ્પનાઓ જરૂર છે. આપણે
નિર્વિકલ્પ અને સવિકલ્પ બંને છીએ. કોઈ એકને ન પકડી લેતા. આપણે વિશ્વોત્તીર્ણ એટલે નિર્વિકલ્પ અને વિશ્વમય એટલે સવિકલ્પ બંને છીએ. આપણે તે સામરસ્ય છીએ જ્યાં વિશ્વોત્તીર્ણતા અને વિશ્વમયતા એક રૂપ થઈને રહે છે. સર્વાકાર નિરાકાર સ્વભાવ. એક ક્ષણ લઈ ફરીથી આને તમારા અંતરમાં સ્થિત થવા દો. સર્વાકાર નિરાકાર સ્વભાવ. સર્વાકાર નિરાકાર સ્વભાવ. ખૂબ સુંદર. આપની આંખો ખોલો. પરાપ્રાવેશિકા ગ્રંથનો આરંભ અથ થી થાય છે. અથ પરાપ્રાવેશિકા. અથ પરાપ્રાવેશિકા. અથ પરાપ્રાવેશિકા. અથ શબ્દમાં બહુ જ મોટું રહસ્ય છે. કેમ અથ? ગ્રંથમાં લિપિબદ્ધ દરેક શબ્દ ખૂબ જ ગહન અર્થ ધરાવે છે. આચાર્યજી શા માટે અથ શબ્દનો પ્રયોગ કર્યો હશે? અથ એટલે શું? અથ એ અવ્યય છે જે પવિત્ર ગ્રંથોના આરંભમાં વપરાય છે. ભારતીય શાસ્ત્ર પરંપરામાં અથ ખૂબ જ મહત્વ ધરાવે છે. સનાતન પરંપરામાં એક ઉક્તિ છે, ઓંકારશ્ચ શબ્દશ્ચ દ્વાવેતો બ્રહ્મણ પુરા કંઠમ ભિત્વા વિનિર્યાતૌ તેન માંગલિકૌ ઉભૌ. ઓમકાર અને અથ આ બે જે શબ્દ છે તે સ્વયં બ્રહ્મના વાચક છે. તેમના માત્ર શ્રવણ અને ઉચ્ચારણથી તમને બ્રહ્મની અનુભૂતિ થઈ શકે છે. તેને બ્રહ્માના કંઠથી ઉદ્ભવ્યા એમ મનાય છે. તે બનાવવામાં નથી આવ્યા, તે સંભળાયા છે, ઋષિઓને સંભળાયા છે. અથ શબ્દનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. હું તમને તેને શેર કરું છું જેથી કરીને આપ આને સમજી શકો. પહેલું છે અથ મંગલાર્થ છે, ઓસ્પિશિયસ બિગિનિંગ. કંઈ પણ મંગળ આરંભ કરવું હોય તો અથનો પ્રયોગ થાય છે. માંગલ્ય અને પ્રાર્થના છે. બીજું અથ આનંતર્યને બતાવે છે. આનંતર્ય એટલે કન્ટિન્યુટી, સાતત્ય. મેં અપરાશક્તિ વિશે જ્ઞાન મેળવ્યું છે
હવે હું પરાશક્તિ વિશેનું જ્ઞાન મેળવીશ, હું પરામાં પ્રવેશ કરીશ. તેથી આ એક સાતત્યની વાત છે. તે ઔન્મુખ્ય બતાવે છે, ઉન્મુક્તા. હું સન્મુખ થઈ રહ્યો છું, હું દર્શન કરી રહ્યો છું, હું મારા સ્વરૂપને ઉન્મુખ થઈ રહ્યો છું. અથ આરંભને દર્શાવે છે, પવિત્ર ગ્રંથોનો આરંભ. અથ અધિકાર બતાવે છે, અથ યોગાનુશાસનમ, પાતંજલિ યોગ સૂત્ર. અથ યોગાનુશાસનમ, તે કાર્ય કરવાનો, યોગનું હવે અનુશાસન થઈ રહ્યું છે, યોગ હવે લિપિબદ્ધ થઈ રહ્યો છે, તે કાર્ય કરવાનો અધિકાર દર્શાવતું સૂત્ર છે અથ યોગાનુશાસનમ. અથ સમુચ્ચય અને સામરસ્ય પણ બતાવે છે, ટોટાલિટી એન્ડ યુનિયન, સંપૂર્ણતા, સમગ્રતા અને ઐક્ય. સાતત્ય કયા રૂપે? આ જે કન્ટિન્યુટી છે, ભેદથી અભેદમાં પ્રવેશ કરવાની, આ છે સાતત્ય. ઔન્મુખ્ય, આપણે ભેદ શરીરમાં અત્યાર સુધી જોઈ રહ્યા હતા, શરીર રૂપે પોતાને જોઈ રહ્યા હતા. હવે આપણે ચૈતન્ય રૂપે પોતાને જોઈશું, તે છે ઉન્મુખતા. તમે ઉન્મુખ થઈ રહ્યા છો, તમે પોતાના મૂળ સ્વરૂપને ઉન્મુખ બની રહ્યા છો. ફેસ ટુ ફેસ તમે તમને પોતાને જ જોઈ રહ્યા છો, પોતાને જ આઈનામાં જોઈ રહ્યા છો. અને આઈનો અહીંયા અરીસો બહારવાળો અરીસો નથી, ચૈતન્ય રૂપી અરીસો છે, જેમાં તમે પોતાને જોઈ રહ્યા છો, પોતાને નિહાળી રહ્યા છો. આજે ઉન્મુખ થવાની ક્રિયા જે છે ને, તે ક્રિયા પણ ખંડ નથી, અખંડ ક્રિયા છે. આ ક્રિયા આરંભ દર્શાવી રહી છે, એક આનંદ દર્શાવી રહી છે. આપણે કેટલી આનંદની વાત છે કે આપણે પરામાં પ્રવેશ કરી રહ્યા છીએ, પરામાં પ્રવૃત્ત થઈ રહ્યા છીએ. અથ યોગાનુશાસનમાં તે અધિકાર વચન છે, શાસ્ત્રનું અવતરણ થઈ રહ્યું છે, એક અનુશાસન આપી રહ્યું છે આપણને, એક પ્રવર્તન થઈ રહ્યું છે શાસ્ત્રનું, એટલે એક અધિકાર બતાવી રહ્યા છે, અથ યોગાનુશાસનમ. અને આ અનુશાસનનું પાલન તમે કરો તો તમે આત્મામાં, આત્માના સ્વરૂપમાં સ્થિર થઈ શકો. આપણે આગમશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. એક ખૂબ જ મહત્વની વાત વેદમાં છે, તે કહે છે તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવને કલ્યાણકારી માનવામાં આવે છે, શિવ શબ્દમાં જ કલ્યાણ છે એવું કહેવામાં આવ્યું છે. અને તંત્રમાં આપ આવો છો તો કે છે અકાર શિવ ઇત્યુક્તો થકાર શક્તિરુચ્યતે. અકાર શિવ ઇત્યુક્તો થકાર શક્તિરુચ્યતે. આગમનું વચન છે. અકાર તે શિવ છે અને થકાર શક્તિ છે. ગ્રંથનો આરંભ થતા પહેલા જ તમને સાર આપી દઈ રહ્યા છે. અથ પરા પ્રાવેશિકા, અથ સામરસ્ય છે શિવ અને શક્તિનું, પ્રકાશ અને વિમર્શનું. તો અથ પરાપ્રાવેશિકા કહેવા પાછળ કેટલું ગંભીર રહસ્યમય ચિંતન છુપાયેલું છે. અકાર શિવ છે, થકાર શક્તિ છે, બંને નિત્ય સંબંધ છે. આપણે દ્વૈત દ્રષ્ટિથી આને નથી જોઈ રહ્યા, એટલે અથ સામરસ્યવાચી છે. સામરસ્યનું આટલું મહત્વ છે. અને બીજી વસ્તુ, અથ ઇતિ ગતિ વચનમ. અથ
ગતિ વચનને દર્શાવે છે. ગતિ એટલે શું? સ્પંદિત થઈ રહ્યું છે, ક્રિયા થઈ રહી છે. આ અખંડ ક્રિયા છે, ખંડ ક્રિયા નથી. ખંડ ક્રિયા અને અખંડ ક્રિયામાં શું ફરક છે? ખંડ ક્રિયાની સમાપ્તિ થાય છે. અખંડ ક્રિયાનો ન આરંભ છે ન અંત. અખંડ ક્રિયા શું છે? પોતાને જાણવાની ક્રિયા. પોતાને સતત હું છું તેનો બોધ તમને ક્યારેય છૂટતો જ નથી. તમે ભૂલતા નથી. તમે સૂઈ જાઓ ત્યારે પણ હું છું નો બોધ નથી જતો. તમે સવારે ઉઠો છો ત્યારે તમને કેમ ખબર પડે છે કે ખૂબ સરસ ઊંઘ આવી, કે મેં આજે આ સ્વપ્ન જોયું? તમને કોણે કીધું? એક અંતરમાં ક્રિયા ચાલી રહી છે, પોતાને જાણવાની ક્રિયા. કાશ્મીર શૈવ દર્શનની આ એક મૌલિક દેન છે. એ તમને એવું કહી રહ્યું છે કે એક એવી પણ ક્રિયા છે જે કાળથી પરે છે. તે ક્રિયા આત્માના સ્પંદન રૂપે છે. આ સ્પંદ શું છે? આ સ્પંદ જ એ પોતાને જાણવાની ક્રિયા છે, આંતરક્રિયા છે. એટલે અહીંયા ક્રિયાને સ્વરૂપ આમર્ષાત્મિકા સ્પંદનાત્મિકા ક્રિયા કહી છે. સ્વરૂપનું આમર્ષણ થઈ રહ્યું છે, સ્વરૂપનું તમે રસપાન કરી રહ્યા છો, સ્વરૂપને તમે ઓળખી રહ્યા છો, સ્વરૂપમાં તમે અવસ્થિત થઈ રહ્યા છો. આ અખંડ ક્રિયાને ઓળખો, અખંડ બોધને ઓળખો, આ અખંડ વિમર્શને ઓળખો. ગોપીનાથ કવિરાજજી એક સુંદર વાત કહે છે પોતાના ગ્રંથ ભારતીય સંસ્કૃતિ અને સાધનામાં. તે કહે છે કે આગમના મતે અદ્વૈતનો અર્થ છે બેનું નિત્ય સામરસ્ય. અહીં બે વાસ્તવમાં છે જ નહીં. આ એવું છે જેમ શક્તિરૂપ કિરણ રાશિ શિવરૂપ સૂર્યનું પોતાનું જ સ્ફુરણ છે. એ કહે છે શક્તિરૂપ કિરણ राशि शिवरूप सूर्य का अपना ही स्फुरण है. શક્તિરૂપ કિરણ શિવરૂપ સૂર્યનું પોતાનું જ સ્ફુરણ છે. ભેદ અભેદનો આત્મ પ્રકાશ છે. કેટલી મહત્વપૂર્ણ વાત છે. ભેદ અભેદનો જ આત્મ પ્રકાશ છે. તમને જે અલગ અલગ દેખાઈ રહ્યું છે એકચ્યુઅલમાં એવું છે જ નહીં. વાસ્તવમાં અભેદ જ છે, વાસ્તવમાં અખંડ છે. અખંડ પ્રકાશ ચમકી રહ્યો છે. અત્યારે ખંડ દેખાય છે, તે મારા અજ્ઞાનના કારણે, માયાથી જે આ અજ્ઞાન ઉત્પન્ન થયું છે અને મને આવૃત કરી દીધું છે મારા સત્ય જ્ઞાનને, મારા સત્ય બોધને. આ સમજવું અત્યંત આવશ્યક છે. આપણે પોતાને શરીર જ માનીને બેસી રહ્યા છીએ, બુદ્ધિ જ માનીને બેસી રહ્યા છીએ. વાસ્તવમાં આપણે સદરૂપ છીએ. આપણું પોતાનું હોવાપણું છે. આજે ચિતિક ક્રિયા છે, આજે ચૈતન્યતા છે, તેને ઓળખો. હું સતત છું, હું સતત છું, હું સતત છું, એનો જે બોધ છે ને, એ પોતાની અંદર જે ચૈતન્ય છે ને, તેને ઓળખો. પોતાને જાણવાની, પોતાને જ પોતામાં રમવાની જે આનંદ રૂપતા છે તેને ઓળખો. અથ નો હવે આપણે અનુભવ કરીશું. આપનું આસન વ્યવસ્થિત કરી લો. સહજ આસનમાં સ્થિર થઈ જાઓ. સહજતાથી શ્વાસ પ્રશ્વાસ લો. એકદમ સહજ પોતાને અનુભવ કરો.
તમારી આંખો બંધ છે. ખૂબ સહજતાથી તમારા શ્વાસને અનુસરો. આરામથી શ્વાસ અંદર લો, પ્રશ્વાસને બહાર જવા દો. શ્વાસ અંદર લો, પ્રશ્વાસને બહાર જવા દો. શ્વાસ અંદર લેતી વખતે અ નો ઉચ્ચારણ કરો. શ્વાસ અંદર લેતી વખતે અ અને પ્રશ્વાસ બહાર છોડતી વખતે થ. એકદમ સહજતાથી શ્વાસ અંદર લેતી વખતે અ, પ્રશ્વાસ બહાર છોડતી વખતે થ. હવે થોડી વાર આમ જ અભ્યાસ કરતા રહો. બિલકુલ આરામથી, બીજી કોઈ કલ્પનાની જરૂર નથી. શ્વાસ અંદર અ, પ્રશ્વાસ બહાર થ. અ થ. અ થ. અ થ. હવે તમારું કેન્દ્રણ શ્વાસ જે અંદર લો છો તેની પર લઈ આવો અને શ્વાસ અંદર લેતા અને ઉચ્ચારો અને સમગ્ર વિશ્વ તમારી અંદર લીન થઈ રહ્યું છે તેવો અનુભવ કરો. શ્વાસ અંદર લેતી વખતે અ નો ને ઉચ્ચારો અને સમગ્ર વિશ્વ તમારામાં લીન થઈ રહ્યું છે તેવો અનુભવ કરો. થોડી વાર આ અભ્યાસ કરો. કેન્દ્ર શ્વાસ જે અંદર લો ત્યારે રાખો અને એવો ભાવ રાખો કે સંપૂર્ણ વિશ્વ તમારામાં લીન થઈ રહ્યું છે. સંપૂર્ણ વિશ્વને તમે તમારામાં સમાવી લો. વિશ્વથી ઉત્તીર્ણ થઈ જાઓ. વિશ્વને પોતામાં લીન કરી દો. નિર્વિકલ્પ થઈ જાઓ. શ્વાસ અંદર અ, નિર્વિકલ્પ થઈ જાઓ. સંપૂર્ણ વિશ્વને તમારામાં લીન કરી દો. બધા વિકલ્પોને તમારામાં સમાવી લો. શ્વાસ અંદર અ, એની ગહેરાઈનો એનો ઊંડાણનો અનુભવ કરો. સંપૂર્ણ અસ્તિત્વને તમારામાં સમાવી લો. થોડી વાર આ જ અભ્યાસ કરતા રહો.
બધાને તમારામાં અવસ્થિત થઈ જવા દો. એ સ્થિતિમાં લીન થઈ જાઓ. નિર્વિચાર, નિર્વિકલ્પ. પોતાના સ્વરૂપમાં વિશ્રામ લો. માં વિશ્રામ લો. શિવ સ્વરૂપમાં વિશ્રામ લો. બધું સ્તંભિત થઈ જાય તો થઈ જવા દો. શ્વાસ રોકાઈ જાય તો રોકાઈ જવા દો. પરમ શાંતિનો અનુભવ કરો. પરમ ચૈતન્યનો અનુભવ કરો. હવે તમારું કેન્દ્રણ પ્રશ્વાસ પર લાવો. શ્વાસ લેતા જેમ તમે ઉપર કેન્દ્રિત રહ્યા હતા, હવે પ્રશ્વાસ સાથે થ ઉપર કેન્દ્રિત રહો. થ શક્તિનું સૂચક છે. અને જુઓ કે આ સમગ્ર વિશ્વ તમારામાંથી ઉદ્ભવી રહ્યું છે. અભ્યાસ કરો. શ્વાસ જ્યારે તમે બહાર છોડો તો સંપૂર્ણ વિશ્વને તમારામાંથી આવવા દો. સંપૂર્ણ વિશ્વ વિલસી રહ્યું છે. બધો જ ભેદ, બધું જ નાનાત્વ ચમકી રહ્યું છે, પણ એ તમારો વિલાસ છે. તમારું કેન્દ્રણ પ્રશ્વાસ સાથે રાખો. ની સાથે સંપૂર્ણ વિશ્વને સમાવી લો અને થ સાથે સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત થવા દો. થને અનુભવ કરો. થનો અનુભવ કરો. ઓમના નાદ સાથે એક થઈ જાઓ.
તમારું સિસ્ટમ સાઉન્ડ ઓન નથી, ઓમકાર નથી સંભળાઈ રહ્યો. Okay now. આપનું પૂરું ધ્યાન ઓમકારના નાદ સાથે રાખો. હવે ખુલ્લી આંખે પણ આ જે ગતિ છે, ત્રિકોણની જે ગતિ છે, એને નિહાળીને પણ આ અનુભવ કરી શકો. સહસ્રારમાં જે ત્રિકોણ છે તેને અકથ કહેવામાં આવે છે. અથ એ સામરસ્ય છે. આ નાદમાં લીન થઈ જાઓ.
ખૂબ ધીરે શ્વાસ પ્રશ્વાસ ઉપર તમારું ધ્યાન લઈ આવો. અને જ્યારે તમે તૈયાર હો, પોતાની અંતર સ્થિતિ બનાવી રાખીને આંખો ખોલો. અને જે તમને અનુભૂતિ થઈ હોય તેને તમારી જર્નલમાં સંક્ષેપમાં લખી લો. લખવાનું તમે પૂર્ણ કરો. આખા દિવસ દરમિયાન આજે તમે આ અથનો અભ્યાસ કરો કે પછી ઓમનો પણ શ્રવણ કરી શકો, પણ અથનો અભ્યાસ કરો. શ્વાસ અંદર અ, પ્રશ્વાસ બહાર થ. આખો દિવસ શ્વાસ પ્રશ્વાસ તો ચાલવાનું છે ને. શ્વાસને અંદર લો, થનું સ્મરણ રાખો. બોલવાની પણ જરૂર નથી. થનો કેવલ બોધ રાખો. અનો અંદર આવતા શ્વાસ સાથે અ, બહાર જતા શ્વાસ સાથે થ. બસ આખો દિવસ આ જ અભ્યાસ કરો. અને જો વધારે સમય મળે તો જેમ આપણે અથ ઉપર ધ્યાન કર્યું હતું ને તેવી રીતે ધ્યાન કરો. 10-10 મિનિટના સ્લોટ્સ રાખો. જેટલી વધુ વાર તમે આવી રીતે ધ્યાન કરશો એની જે ઊંડાણ છે ને, એની જે ગહેરાઈ છે તેનો તમને અનુભવ થશે. શિવત્વમાં તમે અવસ્થિત થશો. શક્તિરૂપતાનો તમને અનુભવ થશે. તમને અનુભવ થશે કે તમે એક સાથે પૂર્ણ નિર્વિકલ્પ રહીને પણ જગતમાં વ્યાપાર કરી શકો છો, જગતમાં વ્યવહાર કરી શકો છો. આ બંને સંભવ છે. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. સામરસ્ય છે વિશ્વોત્તીર્ણતાનું, વિશ્વમયતાનું.
પણ આ નવો અનુભવ છે. કદાચ થોડો સમય લાગશે, પણ જરૂરથી આપણને અનુભવ મળશે. આ સાથે જ હું આ સત્રને વિરામ આપું છું. હેમાબેન, આપને સુપ્રત. ધન્યવાદ આચાર્યજી. આ સત્ર અમારા સર્વના માટે ખૂબ હૃદયસ્પર્શી રહ્યું એવું હું અનુભવું છું. અને સર્વમ સર્વાત્મક એ મારા હૃદયને બહુ જ સ્પર્શી ગયું. હવે 8 વાગી ગયા છે, તો ક્વેશ્ચન આન્સરનું શું કરીશું? ગ્રુપમાં મૂકે કે કોઈ પૂછવા હોય? કેમ કે કંઈક અર્જન્ટ એકદમ એવું હોય કે એમને સ્પષ્ટ નહીં હોય ને કંઈક ક્લેરિટી જોઈતી હોય તો ઇમિડિયેટ કંઈક બહુ જ અંદર તકલીફ થઈ રહી હોય તો ઇમિડિયેટ કંઈક પૂછી શકે છે. અન્યથા એ વોટ્સએપ ગ્રુપમાં મૂકી દે, તેનો હું ઉત્તર કરીશ. એટલે પ્રશ્ન નિરુત્તર રહેશે તેવી ચિંતા કરવાની જરૂર નથી, પણ કંઈક ક્લેરિફિકેશનની જરૂર હોય તો આપણે અત્યારે લઈ શકીએ. તો આપ સર્વને કોઈ પ્રશ્ન પૂછવો છે? પ્રશ્ન આપણો એવો હોય કે આજે જે આપણે શીખ્યા ને, આજે આપણે જે જ્ઞાન ગ્રહણ કર્યું, આપણને એવું લાગે કે આ પ્રશ્નથી મારી સાધનામાં મને કંઈ મદદ મળશે, મારા ચેતનાના વિસ્તારમાં, મારા સ્વયંમાં અવસ્થિત થવામાં મદદ મળશે, તો એ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. આમ સમય થઈ ગયો છે એટલા માટે આજે આપણે અમુક એ જ પ્રશ્નને લઈ શકીશું. તો આપ હેન્ડ રેઝ કરી શકો છો. અને એવું લાગતું હોય તો આપણે જેમ આચાર્ય શ્રી કીધું વોટ્સએપ પર બી મૂકી શકો છો આપના પ્રશ્નો. આપનું સ્વાગત છે એના માટે પણ. આજે ગહન ધ્યાનની અનુભૂતિમાં પ્રશ્નો વિલીન થઈ ગયા. આચાર્યજી, હું આપને વિનંતી કરું છું કે સત્રનું સમાપન કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.